બહુ સરસ વિદ્વાને એક ઉદાહરણ દીધું. એણે રૂપાલા સાહેબ એવી વાત કરી કે એક મોટો બધો પાણીનો હોજ, એની અંદરમાં પાણીના હોજને ભરવા માટે 100 પાઇપલાઇનો એમાં ઠલવાય છે. એ 100 પાઇપલાઇનોમાં એક પાઇપલાઇન ગંગાજીના પાણીની છે, 99 પાઇપલાઇન કચરાની છે. ખરાબ પાણી બધું, ગટર, કેમિકલ, ઇન્ડસ્ટ્રીઝ, કપડા, બધું જ જે ખરાબી છે એવી 99 પાઇપલાઇન એમાં ઠલવાય છે. એક પાઇપલાઇન માત્ર ગંગાજીની. એની નીચે એક નળ છે અને એ નળ ચાલુ કરી અને કોઈ વ્યક્તિ વાસણ રાખીને એમ કહે કે આમાં તો ગંગાજીનું પાણી આવશે, તો ગંગાજીનું પાણી આવે ખરું? 99 પાઇપલાઇન તો એમાં ખરાબ આપણે નાખી છે. ગંગાજીનું ભયંકર દૂષિત પાણી આપણે કર્યું, એ પાણી આપણને આવશે. આ જ વસ્તુ આપણા જીવનમાં બને છે. ચારે બાજુ નજર કરો, જ્યાં નજર કરો ત્યાંથી ખરાબ 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 આપણી અંદર ઠલવાય છે. ગંગાજીની પવિત્ર લાઈન તો એક જ માત્ર આધ્યાત્મની. જે આ રીતે આપણે બધા અધ્યયન કરવા ભેગા થાય ત્યારે જ એક લાઈન આપણે પાસે આધ્યાત્મની આવે છે, ગંગાજીની. હવે આપણે વિચાર એવો કરીએ કે મને સારો વિચાર કેમ આવતો નથી, અથવા તો હું લાખ નક્કી કરું કે હવે પછી મારે આમ જ સરસ જીવવું છે, પણ હું જીવી કેમ નથી શકતો? કારણ એ છે કે જે 99 પાઇપલાઇનો આપણી અંદર ઠલવાય છે, એના સંસ્કાર આપણા અંદરમાં ખૂબ મોટા પ્રમાણમાં પડ્યા છે.